તો ગુજરાત રાજ્ય દરેક ક્ષેત્રમાં અગ્રેસર છે, ત્યારે ગુજરાત રાજ્ય ઓળખાય છે ગ્રોથ એન્જિન તરીકે। ત્યારે આવનાર સમયમાં ઝડપથી વિકાસ થાય તે મારી પ્રાથમિકતા રહેશે તેવું ચીફ સેક્રેટરીએ જણાવ્યું। તો કાયદો વ્યવસ્થા, લોજિસ્ટિક ઇન્ડેક્સ અને પ્રવાસનમાં ગુજરાત આગળ છે તેવું ચીફ સેક્રેટરીએ જણાવ્યું। ત્યારે આત્મનિર્ભર થકી વિકસિત ગુજરાતના સ્વપ્નને સાકાર કરવા પ્રયાસ કરાશે। ત્યારે આવનાર સમયમાં રાજ્યનો ઝડપથી વિકાસ થશે તેવું ચીફ સેક્રેટરીએ જણાવ્યું છે। તો મહત્વના સમાચાર કહી શકાય, ત્યારે આત્મનિર્ભર ગુજરાતથી વિકસિત ગુજરાતના સ્વપ્નને સાકાર કરવાના પ્રયાસ કરાઈ રહ્યા છે તેવું ચીફ સેક્રેટરીએ જણાવ્યું છે। ત્યારે ગુજરાત રાજ્ય દરેક ક્ષેત્રમાં અગ્રેસર હોવાનું પણ જણાવ્યું છે। ત્યારે ગુજરાત રાજ્ય એ ગ્રોથ એન્જિન તરીકે ઓળખાય છે તેવું પણ તેમણે જણાવ્યું। તો આવનાર સમયમાં ઝડપથી વિકાસ થાય તે મારી પ્રાથમિકતા રહેશે તેવું ચીફ સેક્રેટરીએ જણાવ્યું છે। તો કાયદો વ્યવસ્થા, લોજિસ્ટિક ઇન્ડેક્સ અને પ્રવાસનમાં ગુજરાત આગળ છે તેવું પણ તેમણે જણાવ્યું છે। ત્યારે આત્મનિર્ભર ગુજરાત થકી વિકસિત ગુજરાતના સ્વપ્નને સાકાર કરવા માટે પ્રયાસ કરવામાં આવશે અને આવનાર સમયમાં રાજ્યનો ઝડપથી વિકાસ થશે તેવું ચીફ સેક્રેટરીએ જણાવ્યું છે। ગુજરાત થકી વિકસિત ગુજરાત, આ વિઝનને સાકાર કરવા માટે હું પૂરતો પ્રયત્નો કરીશ। जो राज्य सरकार द्वारा विकसित गुजरात 2047 विजन डॉक्यूमेंट तैयार કરવામાં આવ્યું છે અને આ વિઝન ડોક્યુમેન્ટ બે થીમ ઉપર આધારિત છે, અર્નિંગ વેલ અને લિવિંગ વેલ। આ બંને થીમને ધ્યાને રાખીને એનું રોડમેપ તૈયાર કરવામાં આવશે અને આવનાર સમયમાં ગુજરાત રાજ્યની અંદર ઝડપથી વિકાસ થાય તે માટેના પૂરતો પ્રયત્ન કરવામાં આવશે।